હાંસોડ પંથકમાં આજે વહેલી સવારથી જ આકાશી આફતરૂપી ધોધમાર વરસાદ તૂટી પડ્યો છે. માત્ર થોડા જ કલાકોમાં 4.5 ઇંચ જેટલો ભારે વરસાદ ખાબકતા સમગ્ર વિસ્તારમાં પાણી થઈ ગયું છે. મેઘરાજાની આ ધમાકેદાર બેટિંગને કારણે સામાન્ય જનજીવન સંપૂર્ણપણે પ્રભાવિત થવા પામ્યું છે. વહેલી સવારથી શરૂ થયેલા મુશળધાર વરસાદના કારણે તાલુકાના મુખ્ય રસ્તાઓ અને નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. માર્ગો પર પાણી ભરાઈ જતા વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. કેટલાક વાહનો પાણીમાં બંધ પડી જતા લોકો રસ્તા પર અટવાયા હતા. ભારે વરસાદ અને પાણી ભરાવાની ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા વિદ્યાર્થીઓની સુરક્ષાને પ્રાથમિકતા આપવામાં આવી છે. સાવચેતીના પગલાં રૂપે આજે વિસ્તારની તમામ શાળા અને કોલેજોમાં સત્તાવાર રજા જાહેર કરી દેવામાં આવી છે, જેથી કોઈ અપ્રિય ઘટના ન બને. હવામાન વિભાગ દ્વારા આગામી કલાકમાં પણ પંથકમાં ભારેથી અતિભારે વરસાદ ચાલુ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આગાહીના પગલે સ્થાનિક વહીવટીતંત્ર પૂરેપૂરું એલર્ટ મોડ પર આવી ગયું છે અને પરિસ્થિતિ પર સતત મોનિટરિંગ કરી રહ્યું છે. તંત્ર દ્વારા નાગરિકોને કામ વગર ઘરની બહાર ન નીકળવા અને જરૂરી સાવચેતી વર્તવા અપીલ કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આવનારા 3 દિવસમાં એટલે કે તારીખ 31 જુલાઈ, 1-2 ઓગસ્ટ સરેરાશ 10 ઇંચથી વધુ વરસાદ વરસવાની સંભાવના હોવાથી કીમ નદી અને નર્મદા નદીના કિનારાના તમામ નાગરિકોને સાવચેતીના પગલાં લેવા તથા જરૂરી ન હોય ત્યાં સુધી બહાર ન નીકળવું કે મુસાફરી ન કરવા આપ સૌને હું અપીલ કરું છું. રાજ્ય સરકાર તેમજ સમગ્ર વહીવટીતંત્ર દ્વારા પરિસ્થિતિને સમીક્ષા કરી પરિસ્થિતિને પહોંચી વળવા જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે. SDRF તેમજ NDRFની ટીમો પણ તૈનાત કરવામાં આવી રહી છે. રેસ્ક્યુ બાબતે મદદની જરૂર પડે તો સ્થાનિક તંત્ર, પોલીસ, ડિઝાસ્ટર કંટ્રોલને જાણ કરવી, સાથે જ સૌ નાગરિકોને આપત્તિ વેરા જરૂરી સહકાર આપવા તેમજ સતર્કતા સાથે સલામતી સુનિશ્ચિત કરવા આપ સૌ જનતાને અપીલ કરું છું. આપ સૌનો આભાર.